થોડા સમય અગાઉ જ પાદરા તાલુકાના મુજપર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા. આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઈવે 64 પરના ઢાઢર બ્રિજ જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડે છે. ત્યાં 24 કલાક ઇન્ડસ્ટ્રીયલ મટીરીયલ ભરેલા કોમર્શિયલ ભારદારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોની ધમધમી રહ્યો હોય છે, જે બંધ કરાયો છે. ત્યારે આજે તેનું નિરીક્ષણ કરાયું હતું. આ બ્રિજ ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વહીવટી તંત્ર પાસે મુખ્યત્વે માંગ કરી હતી કે ભારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા, બ્રિજના પાયા સહિત સ્ટ્રક્ચરની ચકાસણી કરવી વગેરે લોકહિત સંદર્ભે માંગણી સહિત ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી અને પોલીસે તેમની અટકાયત કરી હતી.